કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉનાળામાં ઠંડક આપે એવો કોકમનું શરબત। કોકમની તાસી ઠંડી હોવાથી શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે। તો નાના બાળકોથી માંડીને મોટાઓને પણ આ શરબત ખૂબ જ ભાવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 100 ગ્રામ કોકમ લીધા છે। શરબત બનાવવા માટે આવા પોચા કોકમ લેવાના, જે દુકાનમાં સરળતાથી મળી જાય છે। અને દુકાનમાં બે જાતના કોકમ મળે છે। એક કોકમના ફૂલ કહેવાય છે, એક કોકમ કડક હોય છે, પણ આપણે શરબત બનાવવાનું છે એટલે આવા સરસ પોચા કોકમ લેવાના। હવે આપણે કોકમને એક બાઉલમાં 1 ગ્લાસ પાણી રેડીને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું। 4 થી 5 કલાક કોકમને પલાળી દીધા પછી કોકમ સરસ રીતે પલળી ગયા છે અને કલર પણ સારો આવી ગયો છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું। કોકમને પાણી સાથે જ મિક્સરમાં નાખીશું। પછી તેને ક્રશ કરી દઈશું। તો જો આવી રીતે કોકમને ક્રશ કરી દેવાના। હવે એક બાઉલમાં 300 ગ્રામ જેટલી ખડી સાકર લઈશું। પછી એક બાઉલ જેટલું પાણી રેડીશું। પછી તેને ગરમ કરવા મૂકીશું। તમારે સાકરના બદલે તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ઉનાળાની ગરમીમાં ખડી સાકરનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક આપે છે। પછી તાવેતાની મદદથી સતત હલાવતા રહેવાનું। સાકર ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવાનું। અહીંયા કોઈ તારની ચાસણી બનાવવાની નથી। સાકર ઓગળી જાય પછી તેમાં આપણે ક્રશ કરેલા કોકમનું મિશ્રણ નાખી દઈશું। પછી સતત હલાવતા રહીશું। કોકમનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે બાઉલમાં જે પેસ્ટ લીધી હતી એ બાઉલમાં થોડું પાણી રેડીને હલાવીને રેડી રહીશું। હવે આપણા કોકમને મિશ્રણને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। હવે આપણું મિશ્રણ સરસ રીતે ઉકળી ગયું છે। આ મિશ્રણમાં મેં કોઈ ફૂડ કલર નાખ્યો નથી, છતાં પણ કોકમનો કલર કેવો સરસ આવ્યો છે। હવે આપણે કોકમના સિરપમાં 1 ચમચી સંચર પાવડર નાખીશું। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું। સિરપમાં સંચર અને શેકેલા જીરાનો પાવડર નાખવાથી ખૂબ ટેસ્ટી લાગે છે। પછી થોડી વાર ઉકળવા દેવાનું। પછી એક લીંબુનો રસ નાખીશું। લીંબુનો રસ નાખવાથી આપણું કોકમનું સિરપ 6 મહિના સુધી સરસ એવું ને એવું રહે છે। હવે આપણું સિરપ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। પછી આ સિરપને 5 થી 7 મિનિટ સુધી ઠંડુ પડવા દઈશું। પછી કોકમના સિરપને એક કાચના બાઉલમાં ગરણીની મદદથી ગાળી લઈશું, જેથી કરીને કોકમની સિરપમાં જે કૂચા આવે તે ગળાઈ જાય અને ગરણીમાં રહી જાય। તો જુઓ, કોકમનું સિરપ સરસ રીતે ગળાઈ ગયું છે। હવે એક કાચની બરણી લઈશું, એમાં આપણે કોકમનું સિરપ ભરી દઈશું। આ કોકમનું સિરપ 5 થી 6 મહિના સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો। હવે 2 કાચના ગ્લાસ લઈશું, એમાં 4-5 બરફના ટુકડા નાખીશું। પછી જે કોકમનું સિરપ બનાવ્યું હતું તે ગ્લાસમાં 2-2 ચમચા રેડીશું। પછી થોડું ઠંડુ પાણી રેડીશું। તમારે જેવું ઘટ્ટ શરબત બનાવવાનું હોય એ રીતે તમારે કોકમનું સિરપ નાખવાનું। તો જુઓ, આપણું ઠંડુ કોકમનું શરબત પીવા માટે રેડી થઈ ગયું છે। તમે પણ મારી આ રીતે કોકમનું શરબત ઘરે બનાવશો તો બધાને ખૂબ ભાવશે અને ઉનાળાની સિઝનમાં તમને ઘરે વારંવાર બનાવવાનું મન થશે। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।